નમસ્કાર. 17મી સપ્ટેમ્બર માનનીય વડાપ્રધાન મોદી સાહેબના જન્મદિન નિમિત્તે એમને ભેટ સ્વરૂપે ગુજરાત રાજ્ય જ્યારે 1 લાખ રક્ત યુનિટ ડોનેટ કરવા જઈ રહ્યું છે ત્યારે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાંનું નામ નોંધાવવા જઈ રહ્યું છે. પંચમહાલ જિલ્લામાં લગભગ 5000 યુનિટ જેટલું એકત્ર કરવાનું લક્ષ્યાંક છે. એમાં શહેરા તાલુકામાં 500-550 જેટલા રક્ત યુનિટ એકઠું કરવાનું લક્ષ્યાંક છે. સવારે 8 વાગ્યાથી શરૂ કરેલા આ કાર્યક્રમમાં અત્યાર સુધીમાં 250 જેટલા રક્તદાન યુનિટ એકઠું થઈ ગયું છે. પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, પંચાયત, જુદા જુદા સંવર્ગો, સરકારશ્રીના કર્મચારીઓ ઉપરાંત ગ્રામજનો દ્વારા પણ રક્તદાનને એક મહા અભિયાન તરીકે લઈને સુંદર મજાનું કાર્યક્રમ, સુંદર મજાનું રક્તદાન શિબિર યોજાઈ રહી છે, જેના થકી સમાજમાં રક્તદાન પ્રત્યે પોતાની એક ભાવના પણ પ્રગટે અને એક મોદી સાહેબને ગિફ્ટ સ્વરૂપે આપી રહ્યા છે. આ સુંદર કાર્યક્રમમાં તમામ સંવર્ગના હોદ્દેદારશ્રીઓ, કર્મચારીઓનો ખૂબ સુંદર સાથ સહકાર રહ્યો છે. ધન્યવાદ. જયદીપસિંહ પુવાર. ભારતના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિન નિમિત્તે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા એક મહાન રક્તદાન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે આજે શહેરા તાલુકામાં 500+ રક્તદાનનો ટાર્ગેટ છે. એમાં અમારા પ્રાથમિક વિભાગના કર્મચારીઓ, માધ્યમિક વિભાગના કર્મચારીઓ, આચાર્ય સંઘ, આરોગ્ય વિભાગ તેમજ અલગ અલગ તમામ સંગઠનના કર્મચારીઓ આજે ખૂબ મોટી સંખ્યામાં રક્તદાન કરી ચૂક્યા છે અને હજુ ઘણા બધા લાઇનમાં આપ સૌ જોઈ રહ્યા છો કે લાઇનમાં ઊભા છે. અત્યારે 250 જેટલી બોટલોનું રક્તદાન થઈ ચૂક્યું છે. આજે સાંજ સુધી 500+ રક્તદાન થશે અને આ તમામ સેવાકીય પ્રવૃત્તિમાં તમામ કર્મચારીઓ સાથે સાથે ગ્રામજનોએ પણ ખૂબ જ ઉત્સાહ દાખવ્યો છે. આ એક ટાર્ગેટ આપણા ગુજરાત માટે સૌથી ગર્વની બાબત છે, કારણ કે આ એક વિશ્વ વિક્રમ થવા જઈ રહ્યો છે. એ બદલ તમામ કર્મચારીઓનો પણ આભાર માનવામાં આવે છે. વિનોદભાઈ માછી, શહેરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ. આવતીકાલ 17મી તારીખ આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અગાઉના દિવસે આજરોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થઈ રહેલું છે. પંચમહાલ જિલ્લામાં શહેરા તાલુકામાં એસજે દવે સ્કૂલ ખાતે આજે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન છે. એની અંદર મોટાભાગે પ્રાથમિક શાળાના શિક્ષકો, માધ્યમિક શાળાના શિક્ષકો, આચાર્યશ્રીઓ, વહીવટી કર્મચારીશ્રીઓ, જે આરોગ્ય બ્રાન્ચ છે એમના અધિકારી દ્વારા, ગ્રામજનો અને અન્ય તમામ કચેરીઓ દ્વારા ખૂબ સરસ પ્રયત્નો થયા છે અને ખૂબ સરસ માહોલમાં આજે શહેરામાં લગભગ 250થી વધારે યુનિટ એકઠા થઈ ચૂક્યા છે અને જે ટાર્ગેટ છે એ મુજબ 500થી પ્લસ 500 ઉપર બોટલ અહીંયા એકત્ર થશે એવી શ્રદ્ધા પણ છે. જેમને રક્તદાન કર્યું છે એમને કોઈકને જીવન દાન આપવાનું એક મોટું કામ કર્યું છે. એટલે જે રક્તદાતાઓ છે એ સૌને પણ અભિનંદન પાઠવું. થેન્ક યુ. પ્રવીણ સીડી સોલંકી, પ્રમુખ, પંચમહાલ જિલ્લા શાળા સંચાલક મંડળ.